નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરમાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનન પેઢીની ચૂંટણીના જે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા તેઓએ મહેસાણા ખાતેની નોમિની કોર્ટમાં લવાદી દાવો દાખલ કરતા કોર્ટે તેને લવાદી દાવા નંબર 1/24 થી દાખલ કરીને આ બાબતે દાવામાં જોડેલા પ્રતિવાદીઓ ગજાનન પેઢી અને ચૂંટણી અધિકારીઓને આજે મહેસાણા ખાતેની નોમિની કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કર્યા છે. પરંતુ આ સમન્સની બજાવણી થતી હોવાથી કે તેનો સ્વીકાર ચૂંટણી અધિકારી ન કરતા હોવાથી આક્ષેપ આ ચૂંટણી ઉમેદવારો પૈકી એક ઉમેદવાર અને ભાજપના અગ્રણી સતીશ ઠક્કરે કર્યો હતો. તેમણે જણાવ્યું કે મહેસાણા નોમિની કોર્ટમાં દાવો દાખલ કરતા કોર્ટે ચૂંટણી અધિકારીને ઇસ્યુ કરેલા સમન્સની બજાવણી કરવા જતા તેનો સ્વીકારતા ન હોવાથી અને પાટણ જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરતા રજિસ્ટ્રારે મંડળીના કર્મચારીનું નિવેદન લઈને ચૂંટણી અધિકારીના સમન્સને કોપી તેમને આપવાનું માર્ગદર્શન અને ફોર્મ કેન્સલ થયેલા અને આ લવાદી દાવાના 6 પક્ષકારોને આપ્યું હતું. અમે ચૂંટણી અધિકારી કે તેમના કર્મચારીને સમન્સની કોપી સ્વીકારવા અને તેમના નિવેદન આપવાનો ઇનકાર કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં ચાણસ્મા સમી બાદ રાધનપુર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ રેડો કરીને સ્થાનિક પોલીસ માટે એક સવાલો ઊભા કરતા સક્રિય બનેલી સ્થાનિક પોલીસે પણ ઇંગ્લિશ દારૂના નાના મોટા જથ્થા પકડવાનું કામ હાથ ધર્યું છે. જેમાં રાધનપુર તાલુકાના બંધવડ ગામની સીમમાં જેના ટેબા તરીકે ઓળખાતી સીમમાં એક રહેણાંક ઘરની ચોકમાંથી રૂપિયા 3180 કિંમતનો 35 થી 40 બોટલોનો જથ્થો જપ્ત કરી સંતોષ માણ્યો હતો. ત્યારે શંકેશ્વર રાજે શોપિંગ સેન્ટરમાં એક બેંકની બાજુમાં આવેલ બાથરૂમમાંથી રૂપિયા 870ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ અને રૂપિયા 140ની બિયરની એક બોટલ જપ્ત કરી હતી. પાટણની ઐતિહાસિક અને વિશ્વ ધરોહર રાણીની વાવના અને મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અને સંભવિત મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર કાર્યક્રમ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાસે પહોંચ્યો નથી. એટલે હજુ મોદી પાટણ આવશે કે કેમ તે હજુ પાકું કે ચોક્કસ નિશ્ચિત છે નહીં. પરંતુ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ આગામી તારીખ 9/1/2024ના રોજ પાટણ આવી રહ્યા છે તે અંગેની જાણકારી પાટણના વહીવટીતંત્ર અને નગરપાલિકાને સાંપડી છે અને તેમના આગમનની તૈયારીઓને પૂરજોર આપવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા પાટણ શહેરના મુખ્ય જૂનાગંજ બજાર, બગવાડા બજાર અને હિંગળા ચાચર બજાર ઘણા બધા સ્ટોલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 40%ના વધારા સાથે દોરી પતંગ બજારમાં વેચાશે. મકર સંક્રાંતિ હિન્દુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો પ્રતિવર્ષ 14 જાન્યુઆરીએ દોરીથી પતંગ આકાશમાં ચગાવવાની પર્વની ઉજવણી ખાસ કરવામાં આવે છે. પાટણ શહેરમાં મુખ્ય જૂનાગંજ બજાર, બગવાડા બજાર અને હિંગળા ચાચર બજાર વિસ્તારમાં 25 થી 30 સ્ટોલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 40%ના વધારા સાથે દોરી પતંગ બજારમાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે પ્રતિબંધિત દોરી ચાઇનીઝ હવે માર્કેટમાં ક્યાંય જોવા મળતી નથી અને સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. તેની જગ્યાએ હવે બરેલી દોરીનો વપરાશ બજારમાં ખાસ કરીને વધી રહ્યો છે. સાંતલપુર તાલુકાના રોઝુ પાટિયા નજીક હાઈવે નંબર 27 ઉપર ગાંધીધામથી ડીઝલ ભરીને રાધનપુર તરફ જઈ રહેલ ટેન્કર ચાલકે સ્ટીરિંગ પર કંટ્રોલ ગુમાવતા ટેન્કર રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. જોકે અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ નહીં થતા રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ટેન્કર પલટતા ટેન્કરમાંથી ડીઝલ લીકેજ થતા લોકોએ ડીઝલની ચોરી કરી અને લૂંટ કરવા માટે ભારે પડાપડી કરી હતી. લોકો ડોલ, પાણી ભરવા કેન સહિતના વાસણો લઈ ડીઝલ ભરતા નજરે ચડ્યા હતા. જો કે એક્સિડન્ટ અંગે મોડે સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.